નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખબર ગુજરાતની ઉપર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મહત્વપૂર્ણ સમાચારોની વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો, સમાચારની શરૂઆત કરીએ પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે જ બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેનાથી દેશ, દુનિયા અને રાજ્યભરના તમામ સમાચાર આપને સમયસર મળતા રહે। તો મિત્રો વધુ સમય ન લેતા ચાલો શરૂઆત કરી દઈએ આજના સમાચારની। મિત્રો, સમાચારની વિસ્તૃત ચર્ચા કરીએ પહેલા એક નજર કરી લઈએ આજના મહત્વના સમાચાર ઉપર, ત્યારબાદ એની ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યભરના ચોમાસાની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। જાણી લો આ વર્ષનું ચોમાસું જે છે એ કેવું રહેશે, વરસાદ કેવો થશે, તેમજ ખેડૂતો માટે વરસાદ કયા તારીખે થશે અને ક્યારે આવશે વાવાઝોડું, તેની પણ ચર્ચા વિડીયોમાં આગળ કરીશું। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ટીઆરપી ગેમ ઝોન છે રાજકોટની અંદર અગ્નિકાંડ એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જે અંગેનો મિત્રો રિપોર્ટ જે છે એ આજે રજૂ કરવામાં આવશે। તો હવે જોવાનું એ થાય છે કે દોષી કોણ છે અને કોણ છે આનો મુખ્ય ગુનેગાર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે અમદાવાદ જે છે એની અંદર રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે અંગેની મુલાકાત લેતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ગુજરાતની અંદર ડ્રગ્સનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, તેને લઈને ગુજરાત પોલીસને ડ્રગ્સ માટે લડવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, તેની પણ આપણે કરીશું વિગતે ચર્ચા। તો મિત્રો, દેશના જાણીતા ક્રિકેટર એવા યુસુફ પઠાણ જે છે એમને ગેરકાયદેસર જમીન ઉપર પોતાનો તબેલો બાંધ્યો છે અને જેને લઈને તેઓ ફસાયા છે। તેમજ મિત્રો, વર્ષ 2024 અને 25ના બજેટ માટેની આજે પ્રથમ બેઠક મળી હતી, જેની અંદર નાણામંત્રી નિર્મલા સીતારમણ જે છે એ આવનાર બજેટ વિશેની ચર્ચા કરી હતી। મિત્રો, બજેટની અંદર શેના પર વધુ ભાર મૂકવામાં આવશે એ અંગેની ચર્ચા પણ આજના બેઠકની અંદર કરવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે છે તેઓ મની લોન્ડરિંગના કેસની અંદર જેલની અંદર છે। અરવિંદ કેજરીવાલને જે છે જામીનગીરી મંજૂર થઈ છે અને અરવિંદ કેજરીવાલ જે છે જેલની બહાર આવી શકે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। ચોમાસાની સૌથી પહેલી શરૂઆત દેશના આસામ રાજ્યની અંદર થઈ ગઈ હતી, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે આસામની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાય છે। તો મિત્રો, આ પૂર જે છે એનાથી આસામના 19 જેટલા જિલ્લાઓ પૂરથી પ્રભાવિત બન્યા છે। રાહુલ ગાંધી જે છે એમને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકાવતા પ્રધાનમંત્રી દેશની અંદર થઈ રહેલા પેપરકાંડ અને પેપર લીક છે એ પહેલા બંધ કરાવે। તો મિત્રો, વિસ્તૃતમાં આ સમગ્ર ઘટનાઓની આપણે ચર્ચા કરીએ તો ચાલો શરૂઆત કરી દઈએ આજના વિડીયોની। તમે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરીને કરી લેજો અને વિડીયોને લાઇક તેમજ તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વિડીયોના અંત સુધી જોતા રહો। તો મિત્રો, વાત કરીએ ગુજરાતના ચોમાસાની, તો ચોમાસું જે છે એને લઈને ચિંતાજનક સમાચારો સામે આવે છે, જેમાં ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટકેલું છે। તેમાં 20 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતાઓ હતી, પરંતુ તેમાં 20 જૂન થઈ ગઈ છે, પણ હજુ સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદનું આગમન થયું નથી। આવનારા 2 દિવસની અંદર ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે છે એની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તેમજ આગામી 2 દિવસની અંદર માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચન પણ આપવામાં આવેલું છે, તથા રાજ્યના પવનની ગતિ જે છે એ 40 થી 45 કિલોમીટરની રહેશે, તથા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ વાત કરીએ તો મિત્રો, સાયક્લોનિક જે છે સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે ચોમાસું અટવા રાજ્યના 31 જિલ્લામાં વરસાદની ઘટ નોંધાઈ છે। જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતની અંદર 74% જેટલો વરસાદ ઓછો થયો છે। આગામી દિવસોની અંદર વરસાદની ઘટ ઓછી થવાની શક્યતા છે। દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે। અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતમાં 30 જૂનથી વરસાદ શરૂઆત થવાની આગાહી કરેલી છે, જેની અંદર 21 જૂન અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, જોવાનું એ છે કે આજે વરસાદ થાય છે કે કેમ। મિત્રો, તમારા વિસ્તારની અંદર વરસાદ થયો છે તો કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો કે તમે કયા જિલ્લામાંથી આવો છો અને તમારા જિલ્લામાં કેટલો વરસાદ થયો છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ આગળના સમાચારોની, તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ બન્યો હતો તે માટે સરકારે એસઆઈટીની રચના કરી હતી। તો મિત્રો, એસઆઈટી જે છે એ આજે આ અંગેનો રિપોર્ટ જાહેર કરી એવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો, રાજકોટ અગ્નિકાંડ મામલે રચવામાં આવેલી એસઆઈટી દ્વારા લાગતા વળગતા તમામ વિભાગના અધિકારીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા જે કરવામાં આવી છે, ત્યારે મિત્રો બુધવારે મોડી રાત્રે 2 વાગ્યા સુધી નિવેદનો લેવામાં આવ્યા હતા અને ગઈકાલ વહેલી સવાર સુધીમાં કામગીરી કરવામાં આવી છે। તેની માટે ખૂબ જ મોટી સંખ્યામાં અધિકારીઓ અને લાગતા વળગતા વિભાગના તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા, ત્યારબાદ તેમની તમામની જવાબદારી નક્કી કરવામાં આવી છે।
તો મિત્રો આજે જે છે એસઆઈટી નો રિપોર્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો. એસઆઈટીના અધ્યક્ષ જે છે સુભાષ ત્રિવેદી એના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરવામાં આવ્યું હતું કે ટીઆરપી ગેમિંગ ઝોનના અંદર આગથી મૃત્યુ પામેલા 27 લોકોના મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણ વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણાના લીધે આ દુર્ઘટના બની છે. જ્યારે ટીઆરપી ગેમિંગ ઝોનના માલિકો પણ આ બાબતમાં સૌથી મોટા ગુનેગારો સાબિત થાય છે. તો મિત્રો જોવાનું એ રહે છે કે એસઆરટી રિપોર્ટની અંદર આજે શું ખુલાસો થાય છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો 2024ના રથયાત્રાની તૈયારીઓ જે છે એ ખૂબ જ જોરજોશથી ચાલુ છે. જેમ કે મિત્રો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે એ સુરક્ષાની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવી જે છે એ ભગવાન જગન્નાથના દર્શન કર્યા. ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને મંદિરના સત્તાધીશો સાથે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ મિત્રો રથયાત્રાને લઈને સુરક્ષાની પણ કેટલીક સમસ્યાઓ કરવામાં આવી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી જે છે હર્ષ સંઘવી તેમને મંદિર પહોંચ્યા હતા અને જેની અંદર તેમને ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ પોલીસ અધિકારીઓ અને મંદિરના જે અધિકારીઓ છે એની એક બેઠક કરી હતી. ત્યારબાદ તેની અંદર સુરક્ષાની કેટલીક તકેદારીઓ રાખવામાં આવશે અને શું સુરક્ષાના ઇંતજામ કરવામાં આવશે એ અંગેની ચર્ચા ગૃહમંત્રીએ આજે કરી હતી. ત્યારબાદ વાત કરીએ મિત્રો આગળના સમાચારોની. મિત્રો ગુજરાતભરની અંદર ડ્રગ્સ સામે લડવા માટે ગુજરાત પોલીસને તૈયાર કરવામાં આવી છે. તે માટે પોલીસના અધિકારીઓને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે. મિત્રો ગાંધીનગર FSL ખાતે પોલીસ કર્મીઓને આપવામાં આવી છે ખાસ પ્રકારની તાલીમ. ડ્રગ્સની ઓળખ તેમજ સેમ્પલિંગ અંગેની માહિતગાર કરવામાં આવે છે અને ફેક્ટરીઓ પર દરોડાની જોખમને લઈને પણ આ ટ્રેનિંગ આપવામાં આવી છે. તો મિત્રો ગુજરાતની અંદર જે છે ડ્રગ્સના કેસ વધી રહ્યા છે તેને માટે પોલીસને સજ્જ કરવા માટે ગાંધીનગર FSL ખાતે પોલીસના જવાનોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ આગળના સમાચારોની. દેશના જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણ જે છે એ તેઓ ગેરકાયદેસર જમીન ઉપર પોતાનો તબેલો બાંધતા વિવાદોમાં ફસાણા છે. રાજકારણની વચ્ચે ન લાવવા માટે હાઈકોર્ટની વકીલોને ટકોર કરવામાં આવી છે. તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર યુસુફ પઠાણે ગેરકાયદેસર કબજો કરી અને તેના ઉપર તબેલો બાંધ્યો હોવાની વાત સામે આવી છે. ત્યારે આગળ જોવાનું રહે છે કે ખરેખર જેરકાયદેસર જમીન ઉપર દબાણ કરેલ છે કે નથી. ત્યારબાદ વાત કરીએ મિત્રો આગળના સમાચારોની. તો મિત્રો વર્ષ 2024-25ના બજેટ માટેની આજે પ્રથમ બેઠક મળી, જેની અંદર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં જનરલ બજેટ 2024-25ની તૈયારીમાં વ્યસ્ત છે. આ અંગે આજે તેમણે નાણાં મંત્રાલય અને કેપિટલ માર્કેટ સેક્ટર સાથે બેઠક યોજી હતી અને આજે નવી દિલ્હી નિર્મલા સીતારમણે આગામી સામાન્ય બજેટ 2024-25 માટે નાણાકીય અને મૂડી બજાર ક્ષેત્રની અગ્રણી નિષ્ણાતો સાથે બેઠક યોજી અને જેની અંદર બજેટમાં કયા બાબત ઉપર ફોકસ કરવામાં આવશે અને કઈ બાબત ઉપર વધુ ભાર મૂકવામાં આવશે તે અંગેની ચર્ચા કરી હતી. મિત્રો આ તો વાત થઈ 2024-25ના બજેટ વિશેની. જ્યારે બજેટ રજૂ થશે ત્યારે પણ આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યારબાદ વાત કરીએ મિત્રો આગળના સમાચારોની. તો દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જે છે તેઓ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉન્ડ ઓફ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ ઉપર જામીન મંજૂર કર્યા છે. તેમજ આ પહેલા કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પણ વચગાળાને જામીન આપ્યા હતા. જોકે આ પછી તેમને ફરીથી જેલમાં જવું પડ્યું હતું અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈડીએ અનિયમિત રીતે જામીનોનો વિરોધ કરવા માટે CM અરવિંદ કેજરીવાલ પાસે 48 કલાકનો સમય પણ માંગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ નિર્ણય બાદ CM કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી 1 લાખ રૂપિયાના બોન્ડ ઉપર બહાર આવી શકે તેવી વાત સામે આવી રહી છે. હવે ઈડી જે છે એ આ મામલે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. આ અગાઉ પણ કોર્ટે 3 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી વધારી હતી. મહત્વનું એ છે કે દિલ્હીથી રાઉઝ એવન્યુ કોર્ટ જે છે એની અંદર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડીમાં પણ 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. બંનેને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓને દિલ્હીના કથિત એક્સરસાઇઝ પોલીસ કમ્પાઉન્ડની અંદર ન્યાયિક કસ્ટડીમાં પણ પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ વાત કરીએ તો તે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે CM કેજરીવાલ કથિત રીતે દારૂ કૌભાંડની અંદર તિહાર જેલમાં હાલ બંધ છે. મિત્રો આ સમાચારને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તો વાત કરીએ આસામની. તો આસામ જે છે એની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ ચાલુ છે અને જેને કારણે રાજ્યભરના 19 જેટલા જિલ્લાઓ જે છે એ પૂરથી અસરગ્રસ્ત બન્યા છે. કેટલાક જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તેમજ પુલો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થયું છે. મહત્વનું એ છે કે પૂર્વોત્તર રાજ્યોની અંદર સતત ભારે વરસાદના કારણે આસામમાં આ દિવસો પૂરની ઝપેટમાં આવી ગયા છે. મંગળવારે કરીમગંજના બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ પોલીસ અને પ્રશાસને 3 કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. તેમજ આસામ જે છે એની અંદર ભારે વરસાદના કારણે કોપાલી અને બ્રહ્મપુત્ર નદી સહિત અન્ય નદીઓના પણ જળસ્તરની અંદર વધારો
થયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં હજુ પણ ભારે વરસાદ થવાની આગાહી કરેલી છે. સમાચારોની વધુ વાત કરીએ તો મિત્રો, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જે છે એમને નીટ પેપર લીક પર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ પેપર લીક રોકી શકતા નથી. તેમણે કહ્યું હતું કે તેઓ આ મુદ્દો જે છે એની સંસદમાં પણ ઉઠાવશે અને કહ્યું હતું કે નીટના પેપર લીક થયા છે અને યુજીસીના પેપર પણ કેન્સલ થયા છે. આમ તો વાતો કરવામાં આવી રહી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એમને રશિયા અને યુક્રેન વચ્ચેની જે લડાઈ હતી એને પણ રોકી દીધી હતી. તેમજ ઇઝરાયલ અને ગાઝાની લડાઈ પણ મોદી સાહેબે અટકાવી છે. તો દેશભરની અંદર ચાલી રહેલા પેપર કૌભાંડો પણ મોદી સાહેબ અટકાવે તેમની તેવી રજૂઆત કરી હતી. તો મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો, આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો, તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને ખૂબ જ શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, ફરીથી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર મહત્વના સમાચારો